નકુચામાં આંગળી ફીટ થાવી એટલે શું? આમ તો આ બધી કહેવત આપણે સાંભળી હશે, પણ આજે મારે 5 એવા અભિનેતા કે જે બોલિવૂડના સૌથી મોટા નેતા છે, સૌથી મોટા મોટા કલાકારો છે ને એમની મૂવીઓ બહુ સારી ચાલી છે, એવા 5 હું નેતા કહું છું, બની બેઠેલા પોતાની જાતે, કારણ કે દેશના વિકાસ માટે અવાજ ઉપાડે છે ને. 2014 પહેલાં થોડોક અમથો પણ પેટ્રોલ ડીઝલ કે સીએનજીમાં ભાવ વધતો તો અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, સલમાન ખાન, અક્ષય કુમાર, વિવેક રંજન અગ્નિહોત્રી, આ બધા લોકોને એટલું બધું પેટમાં દુખતું હતું કે તાત્કાલિકના ધોરણે ટ્વિટર ઉપર, પોતાના તમામ પ્રકારના સોશિયલ મીડિયા હેન્ડલિંગ ઉપર ફટાફટ ટ્વીટ કરતા હતા કે જનતાને શું કરવું અને અમારો ડ્રાઈવર મોડા આવવાના, આ બધી વસ્તુ. આજે જ્યારે 2026નો સમય ચાલે છે, દેશમાં એક તરફો મોંઘવારીના દરેક જગ્યાએ માર ચાલે છે અને ભાજપની મનમાની ચાલે છે, છતાં પણ આ 5 નેતા કમ અભિનેતા કે જેને નેતા બનવું છે પણ હવે જનતા બનાવતી નથી અથવા પક્ષ બનાવતા નથી, અને હવે જ્યારે જનતા જાગૃત થઈ છે અને આ જૂના ટ્વીટ સામે આવ્યા છે, ત્યારે આ તમામ 5ની આંગળી નકુચામાં આવી ગઈ છે, કારણ કે આપણે જાગૃત બન્યા છીએ. તો વાત મારી યોગ્ય લાગી હોય તો વધુને વધુ લોકો સુધી પહોંચાડજો કે આ બધા બોલિવૂડના માત્ર ને માત્ર કલાકારો છે, જાહેર જનતાના હિતના નહીં. આ 5ના ટ્વીટના ફોટોઝ આ વિડીયોમાં શેર કરું છું. ખાસ અને ખાસ જોજો કે 2014 પહેલાં નેચર અલગ હતો, માનસિકતા અલગ, અને 2026માં તો સાવ અલગ. આવું કેમ? આવું ન ચાલે. જય હિન્દ, જય ભારત, જનહિતમાં જારી.